શરૂઆત કરીશું અન્ના સ્કૂલ ફરી એકવાર વિવાદમાં આવી છે। વિદ્યાર્થીઓ પાસેથી નિયમ વિરુદ્ધ વધારાની ફી વસૂલવાને મામલે ખેડા જિલ્લા શિક્ષણ વિભાગે શાળા સામે કડક કાર્યવાહી કરી છે। આઈ કાર્ડ, ડાયરી સહિતની વિવિધ બાબતોના નામ વિદ્યાર્થીઓ પાસેથી વધારાની ફી વસૂલાતી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે। તો જિલ્લા શિક્ષણ અધિકારીને આ ફરિયાદ મળી છે। ફરિયાદને ગંભીરતાથી લઈને 2 અધિકારીઓની તપાસ સમિતિ બનાવવામાં આવી હતી। તપાસ સમિતિના અહેવાલ મુજબ શાળા દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી બિનઅધિકૃત રીતે વધારાની ફી વસૂલવામાં આવી હોવાનું સામે આવ્યું છે, જેને પગલે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ શાળા સંચાલકોને વિદ્યાર્થીઓ પાસેથી વસૂલવામાં આવેલી વધારાની ફી પરત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે। આ ઉપરાંત નિયમ ભંગ બદલ શાળાને મળવાપાત્ર વાર્ષિક નિભાવ ગ્રાન્ટમાંથી 25% ગ્રાન્ટ કાપવાનો પણ હુકમ કરી દેવાયો છે, જ્યારે વધુ 25% ગ્રાન્ટ કાપવા અંગેની દરખાસ્ત ગાંધીનગર સ્થિત કમિશનર શાળાઓની કચેરીને મોકલવામાં આવી છે। મહત્વનું છે કે સંત અન્ના સ્કૂલ સામે અગાઉ પણ નિયમ વિરુદ્ધ વધારાની ફી વસૂલવાના આક્ષેપો થયા હતા। તો અગાઉની કાર્યવાહી સામે શાળા સંચાલકોએ ગાંધીનગર ખાતે અપીલ કરી હતી, જોકે સુનાવણી બાદ શિક્ષાત્મક હુકમ યથાવત રાખવામાં આવ્યો હતો। હવે ફરી એકવાર સમાન પ્રકારની ગેરરીતિ સામે આવતા શિક્ષણ વિભાગે કડક વલણ અપનાવ્યું છે। વિદ્યાર્થીઓ પાસેથી નિયમ વિરુદ્ધ વસૂલાયેલી ફી પરત કરવાનો આદેશ અને ગ્રાન્ટમાંથી કપાતની કાર્યવાહીથી સમગ્ર મામલો શિક્ષણ જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે। गौतम सिंह सुरजीत सिंह सुदान सामाजिक कार्यकर नडियाद। गौतम सिंह जी नडियादनी खानगी स्कूलમાં જે વધારાની ફી ઉઘરાવવાનો મામલો હતો તે કેમનો પ્રકાશિત થયો, શું થયું વિગત? નડિયાદની એક સંતના હાઈસ્કૂલ છે, એ બાબતે મામલો છે કે એમાં ગેરકાયદેસર રીતે વાલીઓ પાસેથી ફી ઉઘરાવવામાં આવેલી છે। પ્રવેશ ફોર્મ ફી ને, આઈડી કાર્ડ ફી ને, ડાયરી ફી ને, અંતરંગ મેગેઝિન ફી ને, સ્માર્ટ ક્લાસ ફી, એવું બધું ટોટલ 3230 રૂપિયા એક વિદ્યાર્થી દીઠ ગેરકાયદેસર ઉઘરાયેલા છે। અને એ મને જાણમાં આવ્યું, એક કોઈક વ્યક્તિએ મને આ બાબતે જાણકારી આપી ને એ બાબતે મેં પછી આગળ અરજીઓ કરી અને મહેનત કરી અને આજે તમામે તમામ કૌભાંડ છે બહાર લાવવાનો પ્રયત્ન કર્યો અને શિક્ષણ અધિકારી શ્રી દ્વારા હુકમ કરાવડાયો કે આ લોકોને ફી પરત આપવામાં આવે। અરજદાર તમે જ હતા? અરજદાર હું જાતે જ છું, ગૌતમસિંહ સુદાન। આજે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની કચેરીમાંથી જે કાગળ મારે ત્યાં આવ્યો છે એ કાગળમાં મારું જ નામ છે, પહેલું અરજદાર શ્રી ગૌતમસિંહ સુદાન। જિલ્લા શિક્ષણ અધિકારીએ કેવા પ્રકારનો નિર્ણય લીધો? પહેલા તો 1 વર્ષ સુધી તો આ લોકોએ ગલ્લા તલ્લા કરીને પહેલા તો મારે ત્યાં ખોટી અરજીઓ કરે, જવાબો મોકલે નહીં અને 3 દિવસમાં આમ કરીશું તેમ કરીશું એવી રીતે 10 ટપાલો મારે ત્યાં આવી, કોઈ કાર્યવાહી કરી નહીં। આ તો પછી બહુ જ ગાંધીનગર લેવલે પછી મેં અરજીઓ મોકલી એટલે પછી આ લોકોએ કાર્યવાહી મજબૂરીમાં કરી, નહીં તો એ કરવાના જ નહોતા। કઈ રીતની કાર્યવાહી કરી છે? એ લોકો પોતે તપાસ કરવા ગયા, એ લોકોની ટીમ ગઈ, ત્યાંથી ચોપડા તપાસ્યા અને એમને લાગ્યું કે ખરેખર આ ગૌતમસિંહ સુદાનની અરજી એક ખરેખર વ્યાજબી છે, એટલા માટે પછી એમણે આ કાર્યવાહી કરી છે સ્કૂલ બાબતે। પણ એક સ્કૂલ બાબતની જ એક બાબત છે, સંતના સ્કૂલ બાબતની જ। સંતના સ્કૂલ જે જૂની બિલ્ડિંગ હતી એ તોડીને નવું બિલ્ડિંગ બનાવ્યું છે। હવે નવા બિલ્ડિંગમાં હાલની પરિસ્થિતિ ખબર નહીં, પણ 25-30 દિવસ પહેલાની વાત છે, એ ટાઈમે બીયુ પરમિશન વગર, ફાયર બ્રિગેડની એનઓસી વગર એ સ્કૂલની અંદર વિદ્યાર્થીઓ અંદર ભણવા જતા હતા। હવે એ કઈ રીતે જઈ શકે? ફાયર બ્રિગેડની પરમિશન એટલે ફાયર એનઓસી ક્યારે મળે? જ્યારે બીયુ પરમિશન હોય। બીયુ પરમિશન જ નથી તો એ સ્કૂલ ચાલે છે? જે નડિયાદની જે સંતના સ્કૂલમાં જે વિવાદ બની છે વધારાની ફી, શું છે મામલો? જે સંતના હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ પાસેથી આઈ કાર્ડ છે, ડાયરી છે, એ અલગ અલગ નામ નીચે થોડી ફી વસૂલ કરવામાં આવેલી, એની ફરિયાદ કચેરીને પ્રાપ્ત થયેલ હતી। એ ફરિયાદ અન્વયે 2 સભ્યોને 2 અધિકારીઓને તપાસ સોંપવામાં આવેલી હતી। તપાસ અહેવાલની અંદર શાળા દ્વારા સદર ફી લેવાઈ હોય એ પ્રસ્થાપિત થાય છે। એટલે શાળાને તાત્કાલિક ધોરણે તમામ વિદ્યાર્થીઓને જે વધારાની ગેરકાયદેસર ફી લીધી છે તે ફી પરત કરવાનો આદેશ આપ્યો છે અને શાળાને જે નિભાવ ગ્રાન્ટ પ્રાપ્ત આપવાની થાય છે, વાર્ષિક નિભાવ ગ્રાન્ટ, એમાંથી 25% ગ્રાન્ટ કાપનો હુકમ કરવામાં આવ્યો છે અને અન્ય 75% ગ્રાન્ટ કાપ માટે ગાંધીનગર કમિશનર શાળાઓની કચેરીને દરખાસ્ત કરવામાં આવેલી છે। અગાઉ પણ સર આ સ્કૂલ વિવાદમાં જ્યાં આ જ સમાન પ્રકારના કિસ્સા માટે અગાઉ પણ શાળાની અંદર તપાસ હાથ ધરવામાં આવી હતી અને આ જ પ્રકારે શિક્ષાનો હુકમ કરવામાં આવ્યો હતો। એ જિલ્લા શિક્ષણ અધિકારીના શિક્ષાના હુકમ સામે તેઓએ અપીલ દાખલ કરવામાં આવી હતી। ગાંધીનગર ખાતે અપીલની સુનાવણી આયોજિત કરવામાં આવી હતી, તેમાં પણ એમને શિક્ષાનો હુકમ કરવામાં આવ્યો।